છે તો એમ કે 84 ભોગવવી પડશે. આટલો તો બધાને ગમશે. 84ની વાત તો બધાએ જાણે, પણ 84 શું છે એને આપણે ખરેખર 84 એ જાણવાની જરૂર છે. 84 નથી, લખ 84 છે, 84 લાખ છે. 84 લાખ પ્રકારના જીવો આ જગતમાં વિરસી રહ્યા છે. હવે 84 લાખ એકવી લાખની 4 ખાણો છે. એક ખાણમાં 21 લાખ પ્રકારના જીવો છે. આ 4 વિભાગને સમજવા જેવી વાત છે અને આ મનુષ્ય અવતારમાં સમજાયેલું છે. ધ્યાનથી સાંભળશે તો ખ્યાલ આવશે. આવી વાતો આ ચોરે ચૌટે નથી મળતી. આ તો કોઈ જ્ઞાની પુરુષના સંઘમાં બેઠા પૈસા ખર્ચો તો એ નહીં મળે. પૈસા ખર્ચા નથી મળતી. આ અણમોલ વસ્તુ છે. આ બધું કરીએ છીએ પણ આ કોઈ કરતા નથી. સાચી વાત. અને આ નથી થતું એટલે પેલી 84 ના ચક્કરમાં ભગવાનો વખત છે. ભટકણાવત બધા ભટકાર સિવાય કાંઈ જ નથી. તો આટલું તો આપણે મનુષ્ય અવતાર લઈ માનવ દેહ મળ્યો છે મંગો એને સમજી અને આટલું તો સમજવું જોઈએ કે હું કોણ છું, ક્યાંથી થયો અને હવે મારે ક્યાં જવાનું. હવે આ વસ્તુ જાણવી હોય તો ગુરુ તત્વ સિવાય સમજાય એવું નથી. ગમે એટલા આપણે વેદો ભણશું, પુરાણો ભણશું, ગમે એટલા પુસ્તકો વાંચીશું, પણ તત્વને પામેલા આવા મહાપુરુષો જો સુધી એમનો સંગ ન થાય ત્યાંથી જો સુધી આ ભાવના પેલા આ ઓટા ચાલુ રહ્યા. હવે 84 લાખ 21 લાખ પ્રકારના 4 પ્રકારની આ સૃષ્ટિમાં જીવો છે. જો પેલું ઓરથી ટંકાઈને જીવ આવે છે, જન્મ છે. ઓર એટલે આપણે તેને મેલી ગયા કાય ભેંસ વ્યાય. એમાં 21 લાખ પ્રકારના જીવો છે. બીજી ખોટ અંદર ઈંડામાંથી જીવ પેદા થાય છે. આ પક્ષીઓ બધા, આ હાકોડીઓ, ગરોળો, આ 21 લાખ પ્રકારના જીવો છે. ત્રીજી ખાણ છે ઉદ્ભિદ, એટલે આ બીજમાંથી જીવ પેદા થાય. આપણને લીલું દેખાય છે.